જોઈએ. નખ એના જે નખ છે એ ભક્તના હૃદયના તમો ગુણને, એના તમસને હરનારું એનામાં એનું તેજ છે. હવે જો શંકરના ભાલમાં ચંદ્રમાં એ પણ તેજ અને નખમાં પણ આવું તેજ, આ બે રીતે આપણા અંધકારનો નાશ કરે. એવો મહાદેવ વિરાજમાન મુનિના વસ્ત્રો ધારણ કર્યા છે. પાર્વતીએ પોતાના પ્રભુને બહુ જ પ્રસન્ન જોયા એટલે પાર્વતી એકદમ અવસર જોઈને, સમય જોઈને કે આ જ બરાબર અવસર છે, પાર્વતી અહીં સુધી આવ્યો તારામાં સમજ્યા. જાની પ્રિયા આદર અતિ કિન્હ. પાર્વતીને આદર આપ્યો, ડાબી બાજુએ બેસાડ્યા છે. પછી તો ભવાની સન્મુખ બેઠા છે. મહાદેવને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ ગયા જન્મમાં હું દક્ષની પુત્રી સતી હતી. આપ મને કથા સાંભળવા માટે કુંભજ ઋષિને ત્યાં લઈ ગયા. મેં કથા સાંભળી નહીં, ખોટો અર્થ કર્યો, હું ચૂકી ગઈ. આપે રસ્તામાં રામના દર્શન થયા, તમે પ્રણામ કર્યા, પણ મેં શંકા કરી કે આ બ્રહ્મ નથી. અને હું પરીક્ષા કરવા ગઈ, એમાં નાપાસ થઈ, છતાંય મારી આંખ ન ઉઘડી. અને પછી દક્ષના યજ્ઞમાં, મારા પિતાના યજ્ઞમાં મેં દેહ બાળી દીધો અને આજ હિમાલયની દીકરી થઈ આપની પરણીને આપની પાસે છું. મહારાજ એક જન્મ ગયો પણ હજી મનમાંથી સંદેહ નથી ગયો, રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. આપ મને રામકથા દ્વારા આ વાત સમજાવો. તે દિવસે તો મેં રામકથા ન સાંભળી, પણ હવે મને સમજાવો કે રામ તત્વ શું છે. પાર્વતીએ જ્યારે રામકથાની જિજ્ઞાસા કરી અને ભગવાન શંકર ધ્યાન રસમાં ડૂબી ગયા કે જે દેવી રામકથાનો વિરોધ કરતા હતા એ અત્યારે હવે રામકથા સાંભળવા માટે ઉત્સુક બન્યા છે. તુલસીદાસજીને લખવું પડ્યું, મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહિર કે. ધ્યાન રસમાં ડૂબી ગયા. સાહિત્યમાં નવરસ તો હોય જ, બરાબર, ભોજનના ખટરસ તો હોય જ. આ તો સાહિત્ય આખું છે. ભરત મુનિએ જે લખ્યું એ બધું આપણે જાણીએ છીએ કે આમાં આટલા, પણ શાંત રસ તો પછી ગણાયો જ. શાંત રસ, હાસ્ય રસ, આ બધા કેવા મોટા રસો છે. પણ તુલસીદાસજી એક નવો રસ લાવ્યા છે, ધ્યાન રસ. રસપૂર્વકનું ધ્યાન, ભીનું ધ્યાન, હાવ રૂખું સુખું ધ્યાન નહીં, રસપૂર્વક. કારણ કે પરમાત્મા રસરૂપ છે. મગન ધ્યાન રસ દંડ જુગ, બે ઘડી માટે ધ્યાન રસમાં ડૂબ્યા છે. પણ કથા કહેવા માટે તો બહિર્મુખ થવું જ પડે. પોતાના મનને બહિર કર્યું હરનાર તમે દ્રવીભૂત થાવ. રામ બાલ રામજીને શિવજીએ ધ્યાનની અંદર પ્રણામ કર્યા, હજી ભૂત થાવ. રામ બાલ રામજીને શિવજીએ ધ્યાનની અંદર પ્રણામ કર્યા, હજી બોલ્યા નથી. પણ પછી હર્ષિત થઈને જે વાણી બોલ્યા એ કૈલાસમાંથી શિવજીના મુખમાંથી જે વચન નીકળ્યા એ તુલસીદાસજીએ ચોપાઈ બનાવી નાખીને શું લખ્યું, શું બોલ્યા એ લખી નાખ્યું. ધન્ય ધન્ય
સતી શ્રોતાબેના શિવજી કથાનો આરંભ કરે છે. દેવી, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ધર્મનો નાશ કોઈ દિવસ ન થાય, ક્યારેક ક્યારેક કોઈક થોડુંક નુકસાન કરે, હાનિ થાય, અથવા તો ધર્મ તત્વને ક્યારેક જગતની સ્થિતિ જોઈને ગ્લાનિ થાય, આ બે જ વસ્તુ થાય. ધર્મનો કોઈ દિવસ નાશ ન થાય. ધર્મ શાશ્વત છે. શાશ્વત ધર્મની ગર્જના આપણે ત્યાં કૃષ્ણએ કરી છે. તો જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે, બાઢઈ અસુર, અધમ અધમ અસુર, આવા માણસો સમાજમાં ઘણી માત્રામાં પ્રગટ થાય, ફેલે ફૂલે. એટલી બધી અનીતિ એ લોકો કરે કે જેનું વાણીમાં વર્ણન ન થઈ શકે. સીદહી સાધુ વિપ્ર સૂર ધરણી દાદા પ્રણામ. કામ, ક્રોધ અને લોભ. ક્રોધ 6 વખત આપણા ભાઈઓ બહેનો 6 સમય એવા હાંચવી લેજો. આમ કરવો જ નહીં બને ત્યાં સુધી, પણ થઈ જાય તો પણ આવા 6 ટાણે તો એક, સવારમાં જાગીને કોઈ દિવસ ક્રોધ ન કરવો. ક્રોધનું પરભાતિયું ન હોય, ક્રોધનું બળતરિયું એ હળગાવી મૂકે. ઘણા લોકો હજી તો બ્રશ પણ ન કર્યા હોય, ઉઠતા વે બનાવો હોય તો ચકલી નહીં બનાવતા, ચકલો બનાવજો. જાતિ પરિવર્તન નહીં કરી દેતા મહારાજ, હું પુરુષ છું અને ચકલો. ક્રોધ, બાપ સાવધાન. ઘણા લોકો કહે અમારા ઘરમાં શાંતિ નથી, પણ તમે સાસુ ખીજાતી હોય ને, વહુએ ખીજાતી હોય ને, નણંદે ખીજાતો હોય, કોઈલો બિચારો હુવાતો હોય ને, છોકરા હોય એવા થયા હોય, રાડે રાડ કકડાટ કરતા હોય ઘરમાં, નિહળણી ઉપર ચડી જાય. એલા પણ નિહળણી ઉપર તારું હજી ગજવું નથી, પેલા નિશાળે જા, નિહળણી મૂકી દે. નિહળણી ઉપર ચડવું પણ નિશાળે ન જાવ. અને નિશાળે જાય તોય બહાર બે. જગદીશ બાપુ કે મારી પાસે અમે બેઠા હતા, મને કે બાપુ એક છોકરો નિશાળમાં બહાર બેઠો હતો. એટલે કોકે એને પૂછ્યું બહાર કેમ બેઠો? કે અંદર ભણાવે છે. ત્યાં ન બેહાય, ત્યાં તો બધા ભણાવે છે. આશ્રમમાં નહીં હોવ ત્યારે મારો પતિ રાવણ બની અને તમારી પત્નીનું અપહરણ કરશે. દેવી, આ બીજું કારણ. ત્રીજું કારણ, નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. બહુ ગાળો દીધી. નારદને પરણવું હતું અને ભગવાને પરણવા નથી, એના કલ્યાણ માટે ન પરણવા દીધા, પણ પરણું થયા હતા. અને